વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે મજામાં તમારા માટે વિદ્યાર્થી મિત્રો મહત્વના સમાચાર વિદ્યાર્થી મિત્રો આવી રહ્યા છે ત્યારે ખુશ ખબર વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે તમારા માટે ખાસ કરી નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે એલઆઈડી ના લોકોને ખાસ કરી તેના માટે વિદ્યાર્થી મિત્રો આજે લાઈવ ચર્ચા અને ખાસ કરી ચર્ચા ચાલી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી અને ખાસ કરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની ચર્ચા કરવામાં આવી હતી એલઆઈડીના ઉમેદવાર માટે ખાસ કરી નિમણૂક પત્રની પાક્કી તારીખ વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જાહેર થશે તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે જોવાની છે તે પહેલા અમારી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો નવા આવી ગયા હોય તો તમામ વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ટુડન્ટ જોબ ગુજરાતની ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો કેમ કે ફાઇનલ તારીખ વિદ્યાર્થી મિત્રો બે દિવસ અથવા 3 દિવસની અંદર ફાઇનલ તારીખ વિદ્યાર્થી મિત્રો જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે કેમ કે આજે વિદ્યાર્થી મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ખાસ કરી મુખ્યમંત્રી તરીકે વિદ્યાર્થી મિત્રો ચર્ચા ચાલી હતી બેઠક બોલાવવામાં આવી હતી એલઆઈડી ના ઉમેદવાર માટે વિદ્યાર્થી મિત્રો કેટલા ઉમેદવારોને ખાસ કરી નિમણૂક પત્ર આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો 12,000 લોકોને ખાસ કરી નિમણૂક પત્ર આપવામાં આવશે તેમાં વિદ્યાર્થી મિત્રો બિન હથિયારી તમામ ઉમેદવારોને એલઆઈડી ના ઉમેદવારો ખાસ કરી કોન્સ્ટેબલના ઉમેદવારોને નિમણૂક પત્ર 22 તારીખથી લઈને વિદ્યાર્થી મિત્રો 24 તારીખ અંદર આપવા માટે ગુજરાત સરકારના નાયબ મુખ્ય હર્ષ સંઘવી સાહેબ અને ખાસ કરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે વિદ્યાર્થી મિત્રો મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે તેને વિચારણા કરવામાં આવી છે કે 23 તારીખથી લઈને 24 તારીખ અંદર વિદ્યાર્થી મિત્રો નિમણૂક પત્ર સોંપી દેવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી તેના માટે વિચારણા કરી અને ટૂંક સમયમાં વિદ્યાર્થી મિત્રો તારીખ જાહેર થશે આવતીકાલ સુધીમાં તેની તમામ મિત્રો ખાસ કરી નોંધ લેવી જેથી કરી નિમણૂક પત્ર કોના દ્વારા વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે 2 દિવસ અગાઉ કહી દીધું હતું કે ટૂંક સમયમાં તમારા માટે ખુશ ખબર આવી જશે વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે કીધેલું જ હતું વિદ્યાર્થી મિત્રોને તમામ મિત્રોને ખાસ કરી કે નિમણૂક પત્ર અને ખાસ કરી જિલ્લાની વિદ્યાર્થી મિત્રો ફાળવણી ક્યારે થશે તેના માટે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ વિડીયો બનાવી અને જવાબદારી અને ખાસ કરી શું કામ કરવાનું હતું તે તમામ માહિતી અમે આપી હતી તો વિદ્યાર્થી મિત્રો નિમણૂક પત્ર તમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ખાસ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમને નિમણૂક પત્ર આપવા માટે તૈયારી ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો પૂરજોશમાં એલઆઈડી ના ઉમેદવારોને ખાસ કરી ખુશખબર તો આપી દેવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ના લોકોને ટૂંક સમય એટલે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 દિવસ અંદર ખાસ કરી પીએસઆઈ નું પણ રિઝલ્ટ જાહેર થશે ગેરંટી સાથે કેમ કે વિદ્યાર્થી મિત્રો બોર્ડ હવે ઝડપથી કામ કરવા માટે ટૂંક સમય જ હવે કહેવામાં આવ્યો છે ઝડપથી મળીશું વિદ્યાર્થી મિત્રો નવી તારીખ ક્યારે જાહેર થશે પાક્કી તારીખ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ સ્ટુડન્ટ જોબ ગુજરાતની ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરી તમામ નિમણૂક પત્રોને ઝડપથી માહિતી પહોંચાડવા માટે 1 કલાકની અંદર જ વિદ્યાર્થી મિત્રો અમે લોકો તમને માહિતી આપવા માટે પ્રયત્નો કરતા જ રહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો મળીએ મહત્વના સમાચાર વિદ્યાર્થી મિત્રો આવતીકાલે બપોરે 4 વાગ્યા સુધીમાં વિદ્યાર્થી મિત્રો માહિતી આવી જશે કે કઈ તારીખ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે નિમણૂક પત્ર 4 વાગે મળીએ આવતીકાલે વિદ્યાર્થી મિત્રો।